નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। વિદ્યા સહાયક બનવા કેટલીક ફેક ડિગ્રીઓ સબમિટ થયાની ચકચાર ઉપજી છે। મેરિટમાં આગળ સ્થાન મેળવવા કેટલાક ઉમેદવારોએ બોગસ ડિગ્રીઓ રજૂ કર્યાની ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે। ક્રોસ વેરિફિકેશન જો કરવામાં આવે તો રાજ્યવ્યાપી મોટા કૌભાંડની ભંડાફોડની સંભાવના રહેલી છે। ગુરુવારે વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાઈ છે, ત્યારે આ વખતે મેરિટમાં આગળ સ્થાન મેળવવા કેટલાક ઉમેદવારોએ ફેક ડિગ્રી સબમિટ કરાવી હોવાની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં વિવાદનો નવો મધપૂડો ઝંઝોવાયો છે। આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફેક ડિગ્રીઓનું કૌભાંડ વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને આ ષડયંત્ર ખૂબ આયોજનબદ્ધ અને સુનિશ્ચિત છે। કેટલાક ઉમેદવારો નાણાં ખર્ચી ડિગ્રીઓ મેળવી લેતા હોય છે અને કેટલાક જ્ઞાન સહાયકોએ ચાલુ નોકરીએ જ અન્ય જગ્યાએથી તે જ સમયની વિજ્ઞાન પ્રવાહની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી લીધું હોવાની ચકચાર મચી ગઈ છે। વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં ખોટા ઉમેદવારો લાભ ન લઈ જાય અને યોગ્ય લાયક ઉમેદવારો બાકાત ન રહી જાય તે માટે રજૂ થયેલ ડિગ્રીઓના ક્રોસ વેરિફિકેશન કરી ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવે તેવી લાગણી પ્રવૃત્તિ છે અને આવી માંગ કરવામાં આવેલી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।